નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડશે અને ઠંડી કેવી પડશે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે। ભાવનગર, નર્મદા, તાપી અને નવસારી તેમજ વલસાડ, સુરત, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા એવી પણ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે। આ બાબતે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણની વાત કરીએ તો આગામી 24 કલાકમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેમાં સાઉથ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। તે બાદના 24 કલાકની વાત કરીએ તો વાતાવરણ સૂકું રહેશે। હવે વાત કરીએ તો નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, ભાવનગરમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે। પાછલા 23 કલાકમાં સાઉથ ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો, જેમાં દમણ, ડાંગ તેમજ વલસાડનો સમાવેશ થાય છે। ડાંગમાં 1 મીમી જેટલો વરસાદ પડ્યો હતો, જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છમાં વાતાવરણ સૂકું રહેવા પામ્યું હતું। જ્યારે 10 તારીખની વાત કરીએ તો બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।